મિત્રો બરાબર તો આપણે હવે આમાં સમાધિ હાલશું નજીક તો જુઓ મિત્રો નજીક આવો કે બધો જય માતાજી મિત્રો, હું છું ભરત ઠાકોર। તો મિત્રો આપણે એક હમણાં 4-5 દિવસ પહેલાં એક મનાડીનું બચ્ચું આવ્યું હતું। એ મનાડીનું બચ્ચું આવ્યું હતું, આપણે એને દૂધ પાયું હતું અને સેવા કરી હતી। એટલે એ બચ્ચું આજે મરી ગયું છે। એટલે બે કૂતરા હતા, હું ફરતો હતો, બે કૂતરાને ઝાવું માર્યું એટલે બેને પકડી રાખ્યું। બરાબર પકડી રાખ્યું ને એટલે આખો દિવસ જીવ્યું ને હોજે એનું મૃત્યુ થઈ ગયું। બરાબર તો હવે આપણે એ બિનાડીના થોડા દૂધ પાઈના વિડીયો હું તમને બતાવીશ થોડા અને એ મનાડીના બચ્ચાને આપણે હવે એને સમાધિ હાલવાની છે। બરાબર તો મિત્રો હવે એ બચ્ચાને આપણે સમાધિ હાલશું, ખાડો ગાળશું ને સમાધિ આપી દઈશું। બરાબર તો એ મનાડીના બચ્ચાને હું તમને બતાવું તો અહીંયા પડી છે જુઓ તમે આ રીતે હું રાતે મરી ગયું હતું। આ રીતે મૃત્યુ થઈ ગયેલું છે। અહીંયા બટકું ભર્યું તો જુઓ તમે તો આયા હોય હું કોણ બટકું ભર્યું હતું એટલે આ મનાડીનું મૃત્યુ થઈ ગયું છે। તો ચાલો આપણે એને લઈ જઈએ અહીંયા તલાવડા જેવું હોય અંદર બાવળ જેવું, ત્યાં આપણે તેની સમાધિ આપીશું। તો વિડીયોમાં વધારે શેર કરજો અને સપોર્ટ કરજો અને આવી સેવા કરજો। વિડીયો એન્ડ સુધી જોઈજો। તો ચાલો મિત્રો આપણે હવે તેને લઈ જાય અને સમાધિ આપો। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો। તો આ રહી આપણે મીઠાની કોથળી, અંદર આપણે નાખશું એટલે એકદમ ઓલું થઈ જાય। બરાબર તો ચાલો તો આ આપણે મનાડીને હવે લઈ જઈશું। તો મેઠા ઢીલી લઈ એક હાથે તો ચાલો મૃત્યુ થઈ ગયું છે રાતે, આખો દિવસ રણ થઈ હતી। તો ચાલો આપણે અહીંથી જવાનું આમાં તું પાવડો લેતી આવજી, હું પડ્યો ચાલો રાખ અંદર લઈ જાય। ચાલો આપણે આપણે તો આવું છે બાવળિયા ને એવું, અને આપણે હવે સમાધિ આપીશું। અહીંયા મોરાઈ તો તલાવડું છે।
આપણે સમાધિ આપશું. બરાબર. તો હું આપણે ખાડો ગાળશું. તો લેતા પાવડો એ તો બંધ કરી દે. તો આ રહ્યું આપણું તલાવડું. તો અહીંયા વ્યૂ છે, જોઈ શકો છો. બરાબર. આપણે અહીંયા થોડો એવો ખાડો ગાળશે અને આપણે અંદર અમે નાડીને સમાધિ આપશું. તો ચાલો મિત્રો, આપણે ખાડો ખોદવાનું કામકાજ ચાલુ કરો. બરાબર. ગારા જેવું છે ને, પાણી ભરી હતું ને ના લે. બરાબર. જેવું ગારા જેવું છે. તો મિત્રો, આપણે આવી રીતે ખાડો ગાળવાનો. બરાબર. અને તમે પણ આવી રીતે મૃત હાલતમાં બિલાડી છે, કૂતરું છે, એવું ક્યાંય રસ્તામાં રોડ ઉપર મળે તો તેને ઉપાડીને સાઈડમાં કરવું, એવી મારી વિનંતી છે. બસ આટલું જ. આપણે ખાડો ગાળી દીધો હોય. તો હવે આપણે ત્યાં મીનાળું બચ્ચું પડ્યું હોય એ લાવશે અને અંદર સમાધિ આપશે. તો વિડીયોમાં તમે બન્યા રહો. મારા ભાઈ નાનો છોકરો પણ હંગા થયેલો હોય મનાડીના બચ્ચાને સમાધિ હાલવા. બરાબર. મિત્રો, બરાબર. તો આપણે હવે આમાં સમાધિ હાલશું. તો મિત્રો, આપણે અંદર બચ્ચુને હવે સમાધિ આપી દઈશું, કારણ કે બહાર નખાય નહીં. કૂતરો અને એવું બધું કરે. તો અહીંયા આપણે મસ્ત રીતે સમાધિ આપી દઈશું. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. જે પણ મિત્રો નવા હોય સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે આપણે અંદર મેઠાની થેલી નાખશું. બરાબર. હવે આપણે મેઠાની કોથળી તો જુઓ મિત્રો, નજીક આવો ભાઈ. તો જુઓ મિત્રો,
અમારે રોહિતભાઈ પણ નાખશે. અડધી કોથળી વધી હવે ઉપર નાખી દઈશું. તો મિત્રો હવે આપણે તેને માટી વડે આપણે ઢાંકી દઈશું. બરાબર, તો વિડીયોમાં જોડાયેલા રહો. વાહ, પહેલે આપણે હાથે નાખીશું. હાથે નાખશું ગારા જેવું છે એટલે ઓછું ફાવે છે. આપણે હવે એને પાવડા વડે માટી ઉપર વાળી દઈશું. માટે આપણે થોડુંક ઉપર દબાઈ દઈએ એટલે કૂતરા બૂતરા ફેદે નહીં. બે કૂતરાની ચાલેથી મનાડીને એટલે એને વચ્ચે વચ્ચે વાજ્યું હોય, દાઢી બેહારી છે એટલે હવે એને ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે. જય માતાજી મિત્રો. તો આવીને આવી તમે સેવા કરતા રહેજો. વિડીયોને આગળ શેર કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય માતાજી.